ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને દબોચી લઈને આકરી પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન હત્યારાએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે હત્યારાએ પ્રેમ સંબંધમાં આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે તાજેતરમાં ગાંધીનગરના સેક્ટર 24માં મૃતક પોલીસ કોન્સ્ટેબલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે હત્યારો પોલીસ સકંજામાં આવતા હત્યાને લઈને અનેક ખુલાસાઓ થવા પામ્યા છે. આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી. રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે. લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું. તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે. તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા. મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં. નહીં. આ પણ પીએમ પછી ખબર પડશે. પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે. એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે કે નહીં. ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને દબોચી લઈને આકરી પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન હત્યારાએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે હત્યારાએ પ્રેમ સંબંધમાં આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે તાજેતરમાં ગાંધીનગરના સેક્ટર 24માં મૃતક પોલીસ કોન્સ્ટેબલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે હત્યારો પોલીસ સકંજામાં આવતા હત્યાને લઈને અનેક ખુલાસાઓ થવા પામ્યા છે. આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી. રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે. લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું. તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે. તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા. મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં. નહીં. આ પણ પીએમ પછી ખબર પડશે. પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે. એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે કે નહીં.